કોંગ્રેચ્યુલેશન તમારા જે શોર્ટ્સ વિડીયો છે ભાઈ, જે જેક શોર્ટ્સ લાઈવ છે એમાં તમારે 100K થઈ ગયા ને. થેન્ક યુ ભાઈ. તો ફેમિલી બનાવ્યું બરોબર, કેમ કે સામા હે અરે પરેશભાઈ ને એક નહીં બે દેવાના છે. અમૃત છે તું જોતો ને કુંભના મેળામાંથી જ્યાંથી ઓલું ડામો ખંડમાંથી અમૃત ભરતા આવ્યો એ છે અમાર તો ઉગાડે પગે હુઈ જાય ને પાણીમાં રોટલો કરીને ખાઈ લઈએ. હા આવજો હવે તમે પાસે કે કરો પ્લાનિંગ પછી. ક્યાંનું પ્લાનિંગ કરો? અમારી સાઈડ આવવાનું. હા ઈ સાહેબ ભાભીને લેતા આવ્યો તો ભાભી ક્યાં રહી? બાકી જે રીલામણે છે એ ભાઈ અમારા ગાંધીગીરીમાં આવ્યા ભાઈ, એટલે પાછા એક નગરની વાત થોડી કહેવાય ભાઈ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ચકડ ટાઈપ કરો. ચકટ ભૂલતા નહીં. સેલિબ્રિટી અમારા આવી જશે જનકભાઈ બરાબર. આંખમાં સમજો જોયે નજીક એક જ આંખમાં પાણી ગયેલા. તો હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં ને ફેમિલી? યાર અત્યારે 3-4 યુટ્યુબર ભેગા થવાના છે. ક્યાં દોસ્ત એટલે જો મેં મહેંદી કરી લીધી. દોસ્ત મહેંદી કરી લીધી ને ફેમિલી. હમણાં છે ને ભાઈ સતીશભાઈ આવવાના છે, પરેશભાઈ આવવાના છે, જનકભાઈ આવવાના છે, મોટા મોટા ક્રિએટરો આવવાના છે ફેમિલી. હમણાં એનો ફોન આવ્યો હતો. અમારા મૂંગા મહેમાન તો કોણ છે? જનકભાઈ. હા જનકભાઈ પાછા ગાંધીગીરની અંદર આવી ગયા છે ફેમિલી. બસ હમણાં થોડીક વારની અંદર આવે છે. હવે તો મૂંગા તો પરેશભાઈ પણ થઈ ગયા. હા કેમ કે ભાઈ મોટા ક્રિએટર થઈ ગયા ને એટલે વાંધો ના આવે ને ફેમિલી. તમને એ આવે ને પછી તમને મળાવું ફેમિલી. ત્યાં સુધી છે ને જોશના તારે દૂધ ને કોફી વોફી બનાવી નાખજે બરાબર. અરે તમારું છોડા લેતા હું એને તો હું છે ને મસ્ત મહેમાન ગતિ મનાવી ફેમિલી. હમણાં જ આવે છે, તમને બધા મુલાકાત કરાવું. તો ફાઇનલી ફેમિલી ફેમસ સેલિબ્રિટી અમારા આવી જશે જનકભાઈ બરાબર. અને જો જોશના એમ કે આશુબેન ને કાનો લઈ આવ્યા. અમારે પ્લાન નોકો તો નોકો પ્લાન બની ગયા એવું. હું નોકો પ્લાન ઓલે ખરી નતા લઈ આવ્યા, આ વખતે નથી લઈ આવ્યા. હા તો પણ આખને પ્લાન અમારો થોડોક અલગ હતો. હજી કાલે બહાર જવાનું હતું પણ હવે કેન્સલ થઈ ગયું છે. એમ છે કા સો સાંભળો તમે. પાછા આવશું ત્યારે વાત કરીએ. અને ભાઈ સાથે સાથે અમારા ફેમસ સેલિબ્રિટી બી અમારા સતીશભાઈ અમે તો ક્યારના તમારે ઘેર આવું કરતા હતા પણ તમે આજ ભેગા મેં તમે આમ કે ગયા તો ખરા હમણાં ગળું છે. અમે ગયા હતા યાર પણ મેળ આવ્યો ને. ફરવું હોય તો ટાઈમ મળે, તારે ત્યાં આવવું હોય તો ટાઈમ નહીં મળે. હા પણ એમને તો તમે ગયા ત્યાં નતું કીધું કે લગ્નમાં પણ તમે આગળ અમે આગળ એક દે આવી જતા, તમે આવી જતા એટલે. તું ખંભાળિયા લગ્નમાં જતો ને જે જોશના તો ત્યાં રોકાય નહીં હતી. એ વાત તો પણ ન ગઈ સતીશ, ઈ તું યાદ રાખજે. આપણે અહીં ઓળખાણ હતી ને બાકી તો લઈ જાય. હાલો પણ હવે છે ને ભાઈ થોડાક દિવસ ફાઇનલી અમારે ખંભાળી આવવાનું છે એટલે તમારે ઘેર આવી જાવ બરાબર. જો જ પાકું. શું કે ભાઈ તમે આવશો કે નહીં આવો? હું તો એકવાર જતો એ બે મારા આવે પછી મારે જવાનું છે. એવું છે. હા તો આજ ભાભીને લેતા આવ્યો હતો. ઉરાવાની પણ ભાભી ક્યાં રહી? તો વઈ ગઈ. બાકી જે રીલામણે છે. એ ભાઈ રેવા દો ને. એ હમણાં વઈ ગઈ. એ ભાઈ એવું કાંઈ નથી, તો ખાલી મસ્તીમાં એવું કહે છે બરાબર. બાકી એવું કંઈ છે નહીં. અને જોશ ને હવે શું કંઈક આમ તારે મહેમાન આવ્યો તો સાબા તો બનાવ્યો કોફી બનાવે. જનકભાઈ હું તમારે સાયલ છે કોફી આલ છે ગમે આલ છે તોય લાટ આપે. ભાઈ આદુ એલસી લવણ નાખીને કોફી બનાવજો. લહણ નો તો હું તા બેને લેતા આવ્યો યાર, તમે મને નો પીવડાવ્યું થોડું લાગે. પહેલા શામાં થોડી લહણ હોય. હે? લહણ થોડું હોય. મારો ડાયલોગ ફેમસ છે, આદુ લવણ એલસી ઓડે. હા હે જનકભાઈ આ તો લહણ નાખીને પીવડાવે એમ છે કા? પાંચર જુતાર ભાઈ તને કોફી આવે દૂધ આવે તો દૂધ ને ચા આવે તો મજા આવે બને ને. કેમ કે ભાઈ ફેમિલી અમારા ને આ એક વાત તો કહેતા ભૂલાઈ ગઈ જનકભાઈ તમને કે કોંગ્રેચ્યુલેશન તમારા જે શોર્ટ્સ વિડીયો છે ભાઈ, જે જેક શોર્ટ્સ લાઈવ છે એમાં તમારે 100K થઈ ગયા ને. થેન્ક યુ ભાઈ. તો ફેમિલી યાર તમે બધા કોંગ્રેચ્યુલેશન લખી નાખજો, કેમ કે અમારા જનકભાઈના છે ને ભાઈ 100K થઈ ગયા છે. અને બીજી ચેનલ અમારી છે એમાં હવે થોડોક સમયની વાર છે, મહિનો 2 મહિનામાં એમાંય થઈ જાય. હું કેવું? હા તમારા બધાનો સપોર્ટ. હા ભાઈ તમારા બધાનો એટલો પ્રેમ છે ને એટલે અમારા જનકભાઈને બંને ચેનલમાં એકમાં તો ઓલરેડી થઈ ગયા ને હમણાં સિલ્વર પણ આવી જવાનું કા? ચીનું આવશે હજી વાર લાગશે થોડી. આવી તો જાય કા? આવી તો જાય. થોડાક દિવસ જો હમણાં કેટલા મહિનો 1.5 મહિનો થયો છે આવ્યા તેના કા? હા મહિનો 2 મહિના થયા. 2 મહિના થયા જ્યાં પાછી જનકભાઈ અમારા ગાંધીગીરીમાં આવ્યા ભાઈ, એટલે પાછા એક નગરની વાત થોડી કહેવાય ભાઈ. એની વાત જ અલગ છે. અને આવ્યા ભેગા જો જુનાગઢ જવાનું હતું તો આજે તો ભાઈ જુનાગઢ ગયા હતા કા? હા આવડે કીધું તો આવડે જલ્દી અમારે પહેલા જઈને નહીં ભાઈ એમાં એવું હતું કે એ લોકોને હે ને પરેશભાઈનો મોબાઈલમાં થોડોક આઈફોનમાં પ્રોબ્લેમ આવી ગયો ને એટલે એને જનકભાઈને જુનાગઢ રાજકોટ જવાનું હતું એટલે રાજકોટ ગયા હતા. અને પછી પાછા રિટર્નમાં બહુ લેટ થઈ ગયું, થાકી ગયા હતા એટલે કે અમારે બીજે દિવસે જવાનું છે ને અમે એ દિવસે જ હતા એટલે મેળ ન આવ્યો. એટલે વાંધો નહીં તમે આજ જઈએ અમે કાલ જઈએ બીજું શું હોય. આજે આવી એટલે ભાઈ ને માનમાં અટાણે છે ને હવે અત્યારે ટાઈમ મળ્યો છે એટલે અત્યારે હવે ઘરે આવ્યા છે ને હવે જો ચા પાણી પાયા ને પછી આપણે ઠંડુ પણ પાવાનું છે ને 100K માટે છે ને ભાઈ આપણે પરેશભાઈ ત્યાં ગયા હતા ને મસ્ત મજાનું સેલિબ્રેશન કર્યું હતું કા? એલા ભાઈ હવે હું કેવું અમારે જે કાકુ આવ્યો કે કાકુ તો ફેમિલી હવે અમારા જનકભાઈ માટે સ્પેશિયલ દૂધ બનાવ્યું બરોબર, કેમ કે સામા હે અરે પરેશભાઈ ને એક નહીં બે દેવાના છે કેમ કે એના
કેમ કે પરેશભાઈ શરીર પ્રમાણે તમે જો ભાઈ છે ને એને દૂધ ને રોટલો જ ખાવું જોઈએ. હા એ કરશો તું દેરી બહુ બીજી વાર લઈ હું હરમાઈ નહીં કેમ કે ભાઈ ફેમિલી તો તમે બધા પરેશભાઈ ની બોડી પ્રમાણે તમે જો એ છે ને ભાઈ અમારે પરેશભાઈ દૂધ ને રોટલો સિવાય તો કઈ હાલે નહીં, શાક બેક તો હાલે નહીં. હાલે પરેશભાઈ આપણે થોડા કેલા સાત પેલા આદુ લહણ વાળો કેવો છે પેલા પછી વાત કરું. આદુ લહણ વાળો હે સતીશભાઈ, આદુ લહણ વાળો તમને એમાં કઈ આમ બોલો એવો ટેસ્ટ આવ્યો? આપણે તો ગમે એવું આવે. હા ઓ ભાઈ બનાવ્યો બાકી આમ કઈ ઘટે? હવા લગી નીંદર નહીં આવે આજ. હા ભાવેશભાઈ, માયાભાઈ કેમ કે રોમમાં દીવો થઈ જાય. એટલે મસ્ત બધા હોય. કેમ કે અમારા જનકભાઈ ને ભાઈ હોય ને એટલે સારો જ હોય કા જનકભાઈ? મસ્ત મસ્ત જનકભાઈને તો એટલું જોતું નતું, મેં તરાડ કરી દીધી. તો પછી જનકભાઈ આવે જ ભાઈ ગાંધીગીરમાં 4-5 મહિને એક વાર એટલે પીવો પડે, બરાબર ને જનકભાઈ? મારે પીવો સ્પીડ છે હા તો જનકભાઈ હારે પીવો તો તો વાંધો નહીં ફેમિલી, આપણે બધી યારે મોજમાં થોડું થોડું પી લઈએ. બીજું જોશને આવું બધી મસ્ત મજાનું દૂધ બનાવ્યું તો ફેમિલી અત્યારે હવે આપણે જોશને કોફી તો પાઈ દીધી હતી ભાઈ, પણ હવે મહેમાનને આપણે કંઈક ઠંડુ પાવું પડશે, બરાબર? તો એ માટે જો હું લઈ લીધું જોશને મસ્ત મજાનો આખો પાણી પીરું સોડા નથી. હા હા. તો ભાઈ આ જો ભાઈ એમ કે પરેશભાઈને કે સોડાને બદલે સોડા દેખાડવાની છે, પરેશભાઈને પાવાનું છે પાણી, હાલશે કે નહીં? અમૃત છે હવે તું જોતો ને માં કુંભના મેળામાંથી જ્યાંથી ઓલું ડામોખંડમાંથી અમૃત ભરતા આવ્યો પીધા પછી અમે અમર થઈ જાવ. નહીં ભાઈ આ છે ને તો સ્પેશિયલ છે ને ભાઈ આપણે સ્પ્રાઇટનો બાટલો જ મગાવ્યો, બરાબર? એમાં કંઈ ભેળસેળ કંઈ કરી જ નથી અમને. એટલે તું કેવા હું માંગે હું ભેળસેળ અમે બધા એવું કઈ છે ને મનમાં વિચારતો બરાબર ને ભેળસેળ નથી કરી એટલે શું કહેવા માંગે? નહીં ભાઈ ફોડ બરાબર. એટલે અમે સતીશભાઈ ને બધા એટલે સ્પ્રાઇટની ઈ કઈ કંઈક મજા નોકરી લઈએ. થોડી છે તારી ફોડ બોટલ લઈ જોઈએ આપણે કઈ કરવાનું હા અમે ભાઈ તો શું કે ફેમસ સેલિબ્રિટી તો ફેમસ સેલિબ્રિટી તો ન્યા છે ભાઈ. હું અને સતીશભાઈ તો ભાઈ રહ્યા ગામડાના, તો એ તો રિસ્કી લે. દેશી અમાર તો ઉગાડે પગે હુઈ જાય ને પાણીમાં રોટલો કરીને ખાઈ લઈએ. હા ઉલાભાઈ કેમ ના કરતા? એનું આપણે પૂછવું પડશે, બરાબર? પીઝા ખાતા. હા ઈ વાત પીઝા બર્ગર સિવાય તો હાલે જ નહીં પરેશભાઈ. આવો ઈને નો હાલે પરેશભાઈ. આમ એટલે તમે અટાણે જે કામ કરો એ તો મને કરવા દો. તમે એલા ડિસ્ટર્બ શું કરો અટાણે યાર? હજી બેન કામ છે કરવા દો. લે ભાઈ મોટા જેકભાઈ ને છે ને ભાઈ એકના હાટાના બે દઈ છે, બરાબર? ના ભાઈ મજા બગડી જાય હો. કેવાની મજા? આ સવાર દિને ભાઈ આવું ઠંડુ જ પી. હવાના ઠંડુ જ પીવે. તો આ ઠંડુ કંઈક અમારું અહીં ગાંધીગીર નું અલગ છે. હાલો ભાઈ આવતા નીકળો હાલો હવે. આખો પરેશભાઈ તો એમ કે આખો બાટલો લઈ લો કે પી લો કે હવે કોઈ ના આવતા. પરેશ તો હાજી બરાબર છે ને હવે જોઈએ ને. કાંઈ વાંધો નહીં ભાઈ, તમે તારે પી જાઓ. અમારા નક્ષભાઈ ને બધો જોશના અત્યારે પીવરાવે. ભાઈ પીવી હવે નહીં? હા તો સારું ફેમિલી. બસ હવે ભાગવાનો સમય થઈ ગયો છે અમારા સેલિબ્રિટીનો. જાય એ મોડું પી જાય. આજ ચેક લઈ જાય. હજી છે ને ભાઈ એમ નહીં હા આવું એટલે ચેક નું કેટલે ચેક જવાનું થાય મારે. એ વાત એ હાચી. કેમ કે ભાઈ અમારા રામભાઈ છે ને એના ઘરે જવાનું છે, ત્યાં બોરનું કામ હાલે ને, તો સતીશબેન તો શું તમારે તો ઘરે ભાગી જાવ ને ભાઈ? આપણે તો ઠામમાં બધું ઉટકવાનું. નહીં ભાઈ ઠામ નથી ઉઠકવાના. ઉટકીને જાઓ ને કે નહીં રહેતી. નહીં ભાઈ એવું કંઈ કરવાનું નથી ભાઈ. ને બાકી જનકભાઈ ને પરેશભાઈ અમારે છે ને ભાઈ રામભાઈ ની વાડીએ જવાનું છે, ત્યાં બોરનું હાલે ને, એટલે હવે આવજો હવે તમે પાસે કે કરો પ્લાનિંગ પછી. ક્યાંનું પ્લાનિંગ કરો? અમારી સાઈડ આવવાનું. હા એ સાઈડ હવે ભાઈ હજી હમણાં આવ્યા હતા ને, એટલે હવે નહીં અમે આવશું, બરાબર? પણ થોડાક દિવસ હજી તમારે રોકાવો ને. પણ ના મારે નીકળી જવાનું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ચકડ ટાઈપ કરો. ભૂલતા નહીં એમ ને. ભૂલતા નહીં પાછા. હા આપણે સવારમાં ધંધે લાગી ગયા છે ભાઈ ને. ભાઈ ખેતરનું કામ હતું એ પાછું કરવાનું બાકી હતું ને. જનકભાઈ પરેશભાઈને અત્યારે આજે જવાનું છે પાછું ગાંધીગીરની અંદર ભાઈ, એને કંઈક ફાર્મ હાઉસે પ્રમોશન કરવા જવાનું છે જનકભાઈને, અને બાકી પરેશભાઈને એના મામાની ત્યાં જવાનું છે. એટલે ઘણું બધું કામ હતું, એટલે પરેશભાઈ તો નીકળી ગયા છે, અને જનકભાઈ પાસે કાલે સવારે નીકળી જવાનો છે ફેમિલીને. અત્યારે મને હમણાં સવારમાં ફોન પણ આવ્યો હતો એનો, પરેશભાઈ મને કે અમે જાય છે, કેમ કે આપણે ખેતરનું કામ હોય એટલે આપણે પહોંચી ના શકીએ. એટલે બસ હવે જો બાકી સવારનું મસ્ત મજાનું થઈ ગયું છે. હવે આપણે જવાનું છે નાસ્તો કરવા માટે ફેમિલી, અને જોશનાના કપડાં વપડાને પોતા કરતી હશે ફેમિલી. તો ફેમિલી જો મેં કીધું હતું ને ભાઈ, જો મેડમ વર્ગી ક્યાં છે, રડતે અત્યારે શાક બનાવે છે, બરાબર? જો તમે આમ આંખમાં સમજો જો નજીક એક જ આંખમાં પાણી ગયેલા. એ બાપરે બાપ. હવે હમણાં ભાઈ તમને બધાને ખબર છે ને 4-5 દી રોકાઈને આવીને પાછી એમ કે મને ઘર આમ તો મને રડવું આવે. એનું કારણ છે ભાઈ આ ડુંગળી હારા રડાવે, નો રડાવે? તમે મને રડાવો, ડુંગળી નથી રડાવતી. હવે ભાઈ રેવા દે ની તું. મને છે ને આટલી પાસે થપ્પડ મારી ને એટલે હું રડું. હા તું થપ્પડ ખાઈ લે એમ. ફેમિલી તમને બધાને એવું લાગે કે ભાઈ આ થપ્પડ ખાઈ લે એવી છે, સામે લગાડી દે એવી છે, એટલે મને બહુ રડવું આવે. હે ને? નાટક કરતા બહુ સિરિયલમાં છે ને, સિરિયલમાં આપણે એકમાં રોલ મેળવ્યો હતો જોશના ને, મેળ ન આવ્યો કેમ કે એને ટાઈમ ન મળે ને, એટલે બાકી સિરિયલમાં એક જગ્યાએ એને ઓફર આવી હતી કે તમારા મેડમ કે આવું હોય ને તો આવું હોય, કેમ કે તમારી એક્ટિંગ બહુ જબરી છે, બરાબર ને?
એક્ટિંગ જ છે ને હા આપણે તીખી તીખી ડુંગળી છે ને ભાઈ એટલે અમારા મેડમને અત્યારે બહુ રૂ આવી ગયું છે અને એવું થાય છે કે હમણાં બસ આમ મારે કંઈક હેઠે રાખવું પડશે વાટકા બેટકા કેમ કે આહુડા એટલા પડશે ને કે ભરાઈ જાય હમણાં તો બસ ફેમિલી આજના બ્લોગમાં આટલું જ છે ફેમિલી નવા બ્લોગ સાથે મળીશું જય દ્વારકાધીશ જય મા મોગલ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરજો તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું ભૂલતા નહીં ફેમિલી બાય બાય ફેમિલી